ખીલેલું ખીલેલું રહેશે. જિંજર અહીંયા બેઠું છે. અમે નક્કી કરી લીધું. આ શું કરે તું? ફાલતુના કપડાં ફેંકી દેવાના છે અને પછી નવા લેવાના. આ બધા ફેંકવા છે? ક્યાં ને મારી આમ કતરાઈ જ મારી સામે લિટરલી કેમ. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. તો સવારનો ટાઈમ છે, સવારના 9:30 વાગી ગયા છે. અમે તૈયાર છીએ અત્યારે. અને કેમ કે હું છે ને તબિયત મારી ખરાબ હતી ને આ એકાદ મહિનો 20-25 દિવસથી મને કંઈ ગમતું નહોતું તૈયાર થવું કે આમ જઈ ક્યાંક જવું કરો ગમતું નહોતું જરાય. તો અત્યારે જેવી હું આમ થોડી ફ્રેશ થઈ છું ને તો રોજ તૈયાર થવું છું. કાંકરી મેં ઈચ્છા સારું લાગે છે, ઈચ્છા થાય છે. તમને ખબર છે કે આપણે તૈયાર થવું, આપણે કપડાં પહેરવા, આપણે સારા કપડાં પહેરવા કે ડલ કપડાં પહેરવા એની ઉપર આપણું મૂડ ડિપેન્ડ કરે છે કે આપણું મૂડ કેવું રહેશે. જો તમે એકદમ બ્રાઇટ સારી રીતે તૈયાર થશો, સારા કપડાં પહેરશો ને તમારું મૂડ ખીલેલું ખીલેલું રહેશે. તમે ડલ પહેરશો ને તો તમારું મૂડ ડલ રહેશે. તમારે ડલ નહીં રહેવું. કાંકરી મેં ડલ નહીં રહેવું. લચકાલે જ સોનલ. તો મળો અમારા ક્રીમી બેનને. ગુડ મોર્નિંગ ક્રીમી બેન. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા લોકો? હું મજામાં, તમે બી મજામાં છો? હા છો એમ જ કહેવાનું, હસો નહીં, છો. બધા જ છીએ મજામાં, ખુશ છીએ, મજામાં છીએ. ચલો જિંજરબેનને મળો હવે. ક્રીમીબેન તમે તૈયાર થઈ જાઓ પછી કામે ચડીએ. હો જિંજર ક્યાં ગઈ? જિંજર અહીંયા બેઠું છે. ગુડ મોર્નિંગ બોલો. નહીં ગુડ મોર્નિંગ. આટલો બધો સામાન શેનો પડ્યો છે? કેટલું બધું સામાન પડ્યું છે અહીંયા જોઈ લો. અહીંયા કોથળા ભરેલા પડ્યા છે. ચિંચુબેન ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ બોલ. ભો કર. ભ મૂંગી ભસતી પણ નથી. થોડું ભસ તો ખરી. હું કર. ખાલી બસ જ્યારે રડવું હોય ને ત્યારે હું કરશે, બાકી ક્યારે હું પણ નહીં કરે. આ જો તારું ટોય કેટલું મેલું થઈ ગયું છે. લ મશીનમાં આનું ટોય મશીનમાં નાખી દો. હા હું કહું છું આનું બેડ પણ નાખી દઉં. બેડ નાખું કે ખાલી ટોય નાખું? ટોય અને ચાદર બે નાખી દઉં છું. આ ટોય આપો. ચલો ટોય આપો. ટોય નથી આપવું. ટોય નથી આપવું તાર. આજો નથી આપતી ટોય નથી આપતી. ના પાડે છે કે ટોય નહીં આપું. એને ધોવામાં નાખવું છે ને ટોય નથી આપવું. આખો દિવસ ટોય પાસે જ બેઠી હોય છે તો નથી આપતી. હો ના પાડે છે. વાંધો નાખી દે, બપોર સુધીમાં સુકાઈ જશે. તડકે મૂકી દઈશું એટલે. આ હું ચાદર નાખી દઉં છું. હા તે દિવસે ધોઈ હતું ને થોડા દિવસ પહેલાં. અને આ ટોય એના છે ને એના નાખી દઉં છું. હે ને ચલો ધોવામાં નાખીએ. ચલો ધોવામાં નાખીએ. એને ટોય નથી આપવું. અરે ધોવામાં નાખવું છે. મશીનમાં નાખું ને. મશીનમાં નાખી દો ને. અહીંયા નાખી દો મશીનમાં. એ મશીનમાં નાખું. જોયું કેવી જોવે છે. કતરાઈશ મારી સામે, લિટરલી કતરાઈશ. જોઈ લે. નાખું ને મશીનમાં. નાખું ને આમાં નાખું ને. આમાં નાખું ને મશીનમાં. આ તારું ટોય ધોવામાં નાખું ને. નથી નાખવું. નાખી દઉં. એ તો ના પાયા કરે. આ શું કરે તું? ફાલતુના કપડાં ફેંકી દેવાના છે અને પછી નવા લેવાના. આ બધા ફેંકવા છે? હા જવા. આ જે ક્રોપ ટોપ છે મને બહુ જ ગમે છે. આ પહેરો તો રાખું, મને નહીં ગમતું. તો આ બ્લેક કલર છે મને સારું લાગશે. આ વાળું, આ લાઇનિંગ વાળું છે ને એ મને બહુ જ ગમે છે. હા તો આ પહેરો ને. આ ક્રોપ ટોપ જે કેટલું નવું છે, સરસ છે. આ નવા સારા કાઢે છે. આ મને થઈ બી રહેશે. થઈ રહેશે. આ થઈ જાય છે મને. આ હું પહેરી લઈશ. આ જવા દે માસે નવું છે. સારું છે. પછી મને બહુ ટૂંકું થાય છે, ચડી જાય છે. મને નથી ગમતા ક્રોપ ટોપ. બ્લાઉઝ જેવું. આ બ્લાઉઝ જેવું લાગે છે. બ્લાઉઝમાં પહેરી શકીએ. હા નવરાત્રિમાં. ના સારું લાગે. નહીં સારું લાગે. વાંધો નહીં, ચાલ જવા દે. જે કાઢવાનો એ કાઢી લે. ચાલ. ક્રીમી બેન એના કપડાં ડિસ્કાર્ડ કરે છે. ઢગલો કાઢશે હમણાં કપડાનો. કરી દે ડિસ્કાર્ડ, પછી નવા લેવા થાય. હા અત્યારે ઢગલો કાઢવાનો શરૂ થઈ ગયો છે ધીમે ધીમે. ના એ મને બહુ ટાઈટ થાય છે. પહેલાં થઈ જતી હતી તો બી ટાઈટ થશે. પહેલાં જ ટાઈટ થતી હતી, હવે વધારે ટાઈટ થશે મને. ચલો જમ્પ. કેતી ચડશે યાર. ભગવાન ગણપતિ બાપા. લે આજા. લાવ હાથ આપ. હાથ છે કે પગ છે? અને હાથ કેવું કે પગ કેવું?
હાથ હાથ અચ્છા બાકી તો બધા એમ કે ને કૂતરાને 4 પગ હોય હમ કૂતરાના 2 હાથ 2 પગ થોડા કે કોઈ હે રીમી વાત તો સાચી છે हाँ बात तो सही है बात तो सही है बात तो सही है અમારે 2 હાથ અને 2 પગ છે ચાલો જમવાડો ઉતરો ચાલો તો અમે એકચ્યુઅલી જઈ રહ્યા છીએ નીચે પહેલા હું દર્શન કરીશ જીંજરને થોડું રમાડીશ અને આ કોથળો કચરાનો કાઢ્યો છે કચરામાં ફેંકી આવશું અમે યસ હા એ છે ને ક્યારના લિફ્ટમાં એમને ઊભા હતા હું કહું લિફ્ટ કેમ નથી પછી જોયું તો ખબર પડી બટન જ નતું બટન જ નતા અમે બે ઝોન આઉટ હતી બે લિટરલી ઝોન આઉટ માં જીવ હતો રીમી બેન જાય છે કચરો ફેંકવા દેખાય અને હું જાઉં છું હું ને જિંજર જઈએ છીએ દર્શન કરવાનું જિંજર ક્રીમીબેન કચરો ફેંકવા જાય છે ટબક જબલું લઈને એકચ્યુઅલી બધું પેકિંગ કરીએ છીએ ને તો થોડુંક નીકળ્યું છે બધું વસ્તુઓ જૂની મૂની બધું ફેંકવા જાય છે હે ભગવાન આ જિંજરનું શું કરું મારે બેન્ચ ઉપર પગ છે ને આમાં અંદર વયા જાય છે એની અંદર ત્યાં બેઠશે સરસ જોજે એકદમ મસ્ત જગ્યા કરીને બેઠી જશે બેસી જા ચિંચુ આ છે ને આવી રીતે આમ બેસે છે એની જગ્યા આ છે આ એની જગ્યા છે મેન અહીંયા છે ને એ મેન એની જગ્યા છે અહીંયા બેઠશે જો અહીંયા એની જગ્યા એ છે ક્યાં જવું છે આને સારું લાગે કેવું લાગે છે અહીંયા સારું લાગે જ ને એકચ્યુઅલી જિંજરને છે ને મારે રમાડવું હતું અહીંયા બહુ સરસ છે જગ્યા પણ તોય લાવવાનું ભૂલી ગયું મને અહીંયા છે ને જો પાછળ દેખાય છે અહીંયા લોકો કોકનું પ્રસંગ છે લગ્ન છે સવારે જ એક જાન ગઈ છે આ બીજા લોકોની છે કદાચ એક જાન તો ગઈ સવારે આ બીજી જાન છે એ લોકોને જમણવારનું હશે ને અહીંયા જમણવાર હશે અને જાન ક્યાંક બીજે લઈને ગયા હશે પછી એ લોકો આવશે ને તો કંઈક રિસેપ્શન આ અમે નક્કી કરી લીધું ઠંડી લાગે છે હું તો અહીંયા નીચે આવું મને ઘરે જવાની ઈચ્છા ન થાય એટલે પવન છે ને પવન આપણાથી સહન નહીં થતો તડકો થોડો ઓછો થઈ જશે ને એટલે થઈ જશે અને જો આને બહુ જ ગમે અહીંયા જવું છે ચિંચુ ઘરે જવું છે ઘરે જવું ચાલ જમ્પ માર જમ્પ ચાલો ઘરે જઈએ ચલો ઘરે જઈએ ચલો ઉતરો નીચે ઉતરો હા ચાલો જઈએ ચાલો બી પાછી ગોતીને લઈ આવી મમ્મીએ શું કર્યું ખબર છે છુપાઈને મૂકી પોતાનાથી કે હું હવે એમને ખબર જ છે ક્યાં છે પણ મને નથી ખબર ક્યાં છે એકચ્યુઅલી શું છે આ મારાથી છુપાયેલું કહેવાય ઊંધું રમી રહ્યા છે એમને એવું લાગે છે કે એ છુપાય પણ આ મારા સાથે સ્કેમ થઈ રહ્યો છે પણ તું નથી છુપાવતી તો હું શું કરું હું પોતે પોતાનેથી છુપાવું છું મારા સામે રહેશે તો હું ખાવાની છું શું છે ખબર છે નજરની તે કેમ કીધું કે મારી સામે રહેશે તો હું ખાવાની છું તો એવી રીતે મારી નજરની સામે રહેશે તો હું ખાવાની છું જેને નથી ખાવું એને કંટ્રોલ કરવું પડે આ વસ્તુથી કંટ્રોલ નથી થતો મારે હેરાન થવું જો ચામાં મેં 4 મહિનાથી કંટ્રોલ કર્યો છે પણ આ સ્વીટથી કંટ્રોલ થતું નથી સ્વીટ મેં મારી જિંદગીમાં કેટલા વર્ષો નથી ખાધું હવે છેલ્લા 1.5 વર્ષથી સ્વીટથી કંટ્રોલ જ નથી થતું બચપનથી નથી ખાધું કંટ્રોલ હતું જ હવે નથી થતું જિંજર મને એક જોરદાર વાત કહું શું રાતના મને એક જોરદાર સપનું આવ્યું કે વર્લ્ડ વોર 3 ચાલુ થઈ ગઈ બાપરે પછી ચાઇનાના લોકો ઉપરથી આકાશમાંથી ઉતરીને આવ્યા લોકો પાસે એવી ગન હતી કે ગન અડાડે ને બધા બેભાન થઈ ગયા હા તો મારા માથે ગન રાખી ને મેં કીધું પ્લીઝ મને ના કરશો મારા મમ્મી ઘરે એકલા છે મારે એનું ધ્યાન રાખવાનું છે પ્લીઝ મને ના કરશો તેમણે મને છોડી દીધી ધક્કો મારીને તો હું દરદર કરતી નીચે ગઈ મેં દરદર કરતા નીચે જોવા માંગી મને લાલ કલરની પ્લેઝર લઈને ગઈ હતી પ્લેઝરના અંદર હતા 50,000 રૂપિયા ઓ બાપરે હવે આવું બધું થાય એટલે લૂંટફાટ તો ચાલુ થઈ જવાની હા લૂંટફાટ ચાલુ થઈ તો મારી સ્કૂટી એટલી પ્રોટેક્ટેડ હતી હા કે 50,000 ગયા નહીં હા એમાં સેફ રહે ઓલા લોકોએ મને ધક્કો મારીને નીચે ઉડાડી દીધી હતી હા એ લોકોની ગાડીમાં બેઠી ચાઇનીઝ લોકોની ગાડીમાં બેઠીને હું આગળ જતી રહી. પણ મારો જીવ 50,000 માં હતો તો હું એ સેફટીમાંથી પાછી ત્યાં દંગામાં ગઈ 50,000 લેવા તો પૈસા સપનામાં એટલા ઇમ્પોર્ટન્ટ છે જીવ કરતા ઇમ્પોર્ટન્ટ 50,000 છે હવે હું હોત તો હું 50 લાખ કમાઈ શકતી હતી પણ તો 50,000 લેવા ગઈ અક્કલનો ઇસ્તેમાલ સપનામાં નથી કરતા આપણે સાચી વાત સપનામાં હું એ જ કન્ફ્યુઝ હતી પૈસો છે ને એ માણસોની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે છે સપનામાં હું એ જ વિચારતી હતી કે હું 50,000 લેવા જાઉં કે 50,000 છોડ મારો જીવ વધારે ઇમ્પોર્ટન્ટ છે પણ નહીં તો હું 50,000 લેવા ગઈ એ પછી મને નથી ખબર શું થયું પછી ઉઠી ગઈ પછી ઊંઘ ઉડી ગઈ છે આને સપનું ન કહેવાય એને છે ને ભ્રમ કહેવાય ભ્રમ નહીં, Imagination મને કહેવાય. થવાનું છે એનો ડર છે ભાઈ એનો ડર છે એટલે જ ઇમેજિન કર્યું ઇમેજિનેશન છે આ બધી આપણી સાચે ને હા સપનું હોય ને સપનું તો આપણે સવારે ઉઠીએ ને
તો યાદ ન રહેવું કંઈક હોય છે. હવે હશે મને તો યાદ નથી, કાં પછી સપનું યાદ રહે છે ને ભ્રમ યાદ નથી રહેતું, કાં પછી ભ્રમ યાદ રહે છે ને સપનું યાદ, એ જોવું પડશે, એ નથી મને ખબર. બાકી ઘણા સપના આવ્યા હોય છે જે યાદ નથી રહેતા, અને ઘણા સપના આવ્યા છે જે યાદ રહે છે ને સવારે આપણે કહી શકીએ. બાકી ઘણા હોય છે આપણે ભૂલી જતા હોય છે, સવારે ઉઠીએ એટલે ભૂલાઈ જ ગયું હોય છે. હા, અમે બે જણ જો શું કરીએ છીએ, હું આ ખાઉં છું, અને હું આ ખાઉં છું. બિચારી જિંજરને કાંઈ નહીં. જિંજર શું કે એમ કરે છે ક્યારની એમ કરે જ ને, જેલ એનું નાક ચાલુ જ છે, આમ જ ચાલુ જ છે એનું, બે જગ્યાએ ધ્યાન છે ને, કરે છે, કાન ઊંચા કરે છે, મારી સામે એક ધારી જોઈ લે કે મમ્મી મને નથી આપતી, જોઈ લે કેવી જોવે છે, મમ્મી મને નથી આપતી, ક્યારની જોવે છે એક ધારી, આમ કતરાય જ મારી સામે લિટરલી કે નથી આપતી, તને આપીશ પણ નહીં, તારે ન ખવાય. આ ભીનું છે, આ જો ચોખ્ખું થઈ ગયું ને એકદમ ક્યુટ લાગે છે. મસ્ત થઈ ગયું, એકદમ ચોખ્ખું. તડકામાં નાખી દઈશ ને સુકાઈ જશે, પછી તને હું આપી દઈશ. જીવ આખો અહીંયા છે, ચાલો સૂકવી દઉં છું હવે.